ધોરણ 9 પ્રકરણ 15 અન્ન સ્તોત્રમાં સુધારણા. આપણે બધા પુસ્તક સાથે રાખીશું, બધા પુસ્તક સાથે રાખીશું એટલે આપણે મજા આવશે ભણવાની. અન્ન સ્તોત્રમાં સુધારણા. આપણે બધા જાણીએ છીએ કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ચલો, પ્રશ્ન પહેલો એ જ થાય. પહેલો પ્રશ્ન એ શરૂ થાય આપણો કે ખોરાકની જરૂરિયાત શા માટે હોય. શું પ્રશ્ન થયો? ખોરાકની જરૂરિયાત સજીવને શા માટે હોય? તો ખોરાકથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. આ બધા તત્વોની આવશ્યકતા, આ બધા જ તત્વો છે એ શા માટે લેવાના? એ બધા જ તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે, આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે. એટલે આપણે આ બધા જ ઘટકો લેવા પડે, આપણો સારો વિકાસ થાય, વૃદ્ધિ થાય આપણી, એ માટે. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બંને આપણા ખોરાકના સ્ત્રોત છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ છે એમાં આપણને ખબર જ છે કે આપણે જે બધું ધાન્ય ખાઈએ છીએ, ફળ અને બધું ધાન્ય ખાઈએ, આપણે કઠોળ ખાઈએ, બધું એ વનસ્પતિ આપણને આપે છે ખોરાક સ્વરૂપમાં. એ જ રીતે બીજી એક વાત એટલે પ્રાણી, એ આપણને શું આપે છે? દૂધ. આપણે દૂધમાંથી દૂધની બધી બનાવટો આપણે ખાઈએ છીએ, પેંડા, હલવો, ચોકલેટ, આ બધું આપણે ખાઈએ છીએ. એ બધું એટલે એમાં પ્રાણીની પણ પ્રાણીના ઘટકનો પણ ઉપયોગ થતો હોય. અને જે માંસાહારી લોકો હોય તે ઈંડા કે માંસનો પણ ઉપયોગ કરતા હોય. ટૂંકમાં બધા જ માટે આ વનસ્પતિ અને પ્રાણીઓ એ બંને ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. તો આપણે આ પ્રકરણમાં એ જ અભ્યાસ કરવો છે આપણે કે આ પ્રાણીઓ અને વનસ્પતિ આપણને ખોરાક કઈ રીતે આપે, કયો ખોરાક આપે, એ ખોરાકને વધારવા શું કરવું જોઈએ, પ્રાણીઓની કઈ જાતિઓ છે જે આપણને દૂધ આપે છે, ગાયની કેટલી જાતિ છે, ભેંસની કેટલી જાતિ, આની સિવાય બીજા પ્રાણીઓ કયા હશે જે આપણને ખોરાક આપે? બોલો તો, બીજા કયા પ્રાણીઓ આપણને ખોરાક આપે? ગાય, ભેંસ, ઊંટ. હા, એ તો બધા દૂધ આપે. એની સિવાય, દૂધ સિવાયની બીજી વાત કરો કઈ. દૂધ સિવાય આપણને મરઘા, એની પાસે આપણને ઈંડા મળે, હાલો બરાબર, મરઘી પાસેથી ઈંડા મળે, એટલે ઈંડા અને દૂધ. એની સિવાય બીજું કઈ? બીજું આપણને શું મળે? મધમાખી મધ આપે. હા બરાબર, એ પણ એક થયું ને પ્રાણીનું. મધમાખી આપણને ઘેટા ઊન આપે. ખોરાકની વાત છે એટલે એ ઊનનો એ વાત રહેવા દો ત્યારે, પણ બરાબર. ટૂંકમાં એ મધમાખી આપણને મધ આપે. માછલી બરાબર, એ પણ માંસ આપે છે. એટલા બધા આપણે આમાં અભ્યાસ કરીએ એ પ્રાણીઓનો છે. પછી વનસ્પતિની અંદર આપણે બધું કઠોળ, ધાન્ય, બરાબર, બધું જ. હવે કઠોળની બધી વાત પણ આમાં ખેતીવાડીની વાત આવે તો આપણે શરૂ કરીએ આપણો પાઠમાં શરૂઆતમાં કે કૃષિ ઉત્પાદનની આપણે વાત કરીએ. સૌથી પહેલા કૃષિ ઉત્પાદન. તો ભારતની વસ્તી વધારે છે, ભારતની વસ્તી ખૂબ વધારે છે. આપણા દેશની વસ્તી 1 બિલિયન 100 કરોડથી પણ વધારે. હાલમાં કેટલી હશે? છેલ્લે આપણે ગણતરી ક્યારે કરી હતી? 2011માં ગણતરી થઈ હોય ત્યારે કેટલી વસ્તી હતી આપણી ભારતની? 121 કરોડ. કેટલી? 121 કરોડ ભારતની વસ્તી હતી. અને અત્યારે હાલમાં વધી ગઈ છે ને, હજી બીજી 10 વર્ષ થઈ ગયા એટલે
100 ને કદાચ અંદાજ લગાવીએ તો 140 કરોડ થઈ ગઈ હોય લગભગ 140 જેટલી. તો આટલી મોટી વસ્તી છે, એ વસ્તીને ખોરાક પૂરો પાડવો પડે ને. ભારતમાં ખેત ઉત્પાદન સારું હોય, ખેતી સારી થતી હોય તો બધાને ખોરાક મળી રહે. નહીંતર જો ખોરાકની અછત થાય, ધાન્યની અછત થાય તો બધાને ખોરાક પૂરતો ન મળે, એનો ભાવ વધી જાય, એટલે બધાને ખોરાક પણ પૂરો પાડવો પડે છે. અને એ બધું આપણી જે ખેતીવાડી છે એ પૂરું પાડે છે. એટલા માટે આપણે વિચાર કરવો જોઈએ કે આપણી ખેતી શ્રેષ્ઠ હોવી જોઈએ, સારી હોવી જોઈએ, વધુ ઉત્પાદન થાય એવી હોવી જોઈએ ખેતી આપણી. આપણી જમીન પણ સારી હોવી જોઈએ. આપણી જમીન સારી હશે, ફળદ્રુપ હશે ને તો ખેત ઉત્પાદન વધશે. એટલે જમીનની ગુણવત્તા સુધારવી પડશે. એટલે આપણે એ બધી વાતો પણ આ પાઠમાં કરવાની છે આપણે, કે ખાતર કયા પ્રકારના હોય, કયા ખાતર નાખવાના, કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર, એના પાછા પ્રકાર કયા કયા. એટલે જમીનની ફળદ્રુપતા વધે એટલે પાક ઉત્પાદન આપણું વધે. ભારત દેશમાં આઝાદી મળ્યા પછી, આઝાદી મળ્યા પહેલાં ઉત્પાદન બહુ ઓછું હતું, પણ આઝાદી મળ્યા પછી ઉત્પાદન ઘણું બધું વધી ગયું ભારત દેશમાં. કારણ આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ આવી. હરિયાળી ક્રાંતિ એ શું હોય? હરિયાળી ક્રાંતિ એટલે કે આપણા દેશની અંદર બહુ વધારે ઉત્પાદન થયું, ખેતીમાં ઉત્પાદન વધી ગયું. કારણ શું એનું? કે હવે આપણી પાસે યંત્રો, ઓજારો આવી ગયા ને, એટલા માટે યંત્રો, ઓજારો આવી ગયા બધા. પછી આપણે રાસાયણિક ખાતર આવી ગયા. રાસાયણિક ખાતર નાખે એટલે પછી એનાથી ઉત્પાદન વધવાનું જ છે. એટલે દેશમાં ઉત્પાદન પણ વધવા લાગ્યું. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતનો ઘણો ખરો ઉપયોગ થાય. આના પરિણામ રૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તક વધી ગઈ. આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા, પર્યાવરણને જાળવી રાખનારા, પરિબળને નુકસાન ન પહોંચે એ ધ્યાન રાખવાનું છે. તમે પાક ઉત્પાદન વધારો, પણ સામે આ કુદરતને નુકસાન થવું ન જોઈએ, કુદરતી પરિબળો નુકસાન થવું ન જોઈએ, જમીનને નુકસાન થવું ના જોઈએ. વધુ પડતી દવા તમે છાંટો તો એના કારણે નુકસાન થવાનું જ છે, પર્યાવરણને, કુદરતને નુકસાન થવાનું જ છે. એ પણ ધ્યાનમાં રાખવું પડે. આપણે ફક્ત પાક ઉત્પાદન વધારવું જ છે. વધુ પડતા રાસાયણિક ખાતર નાખશો તો શું થશે? જમીનની પાક ઉત્પાદન વધશે, પણ સામે જમીનની અંદર જે પ્રદૂષણ કહેવાય ને, જમીનની અંદરના અળસિયા, જીવજંતુ, એ બધું નાશ થશે, એને પણ નુકસાન પહોંચે ને. એટલે આપણે આ પણ ધ્યાન રાખવું છે. કુદરતી પર્યાવરણ પણ જાળવવું છે. આપણે આપણા દેશમાં શ્વેત ક્રાંતિ આવી. શ્વેત ક્રાંતિ કહેવાય ને, દૂધ ઉત્પાદનમાં વધારો થયો, દૂધ ઉત્પાદન વધી ગયું આપણા દેશમાં. એટલે આપણે શું કીધું કે શ્વેત ક્રાંતિ થઈ. પણ સામે એ પણ જોવું પડે ને કે આપણે પશુઓને કેટલું સાચવીએ છીએ. પશુઓને અમુક દવાઓ ખવડાવે, ઇન્જેક્શન મારે અને એનાથી દૂધ ઉત્પાદન કરે. તો એ શું કરીએ છીએ આપણે? રોજ ભેંસને ઇન્જેક્શન આપે એટલે ભેંસ દૂધ વધારે કરે. એટલે એ દૂધ જે કરે એ પછી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે ને. એટલે એ પણ આપણે જોવું પડે. શ્વેત ક્રાંતિ કરવી છે, હરિયાળી ક્રાંતિ કરવી છે, પણ આપણે કુદરતનું પણ ધ્યાન રાખવું છે. કુદરતી પરિબળનું પણ આપણે ધ્યાન રાખવું છે. પ્રદૂષણ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું છે. પછી પાક ઉત્પાદન વધારી અને એને ગોદામમાં આપણે સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. ઘણા શું કરે છે કે ભાઈ આ બધું ઉત્પાદન થાય પછી એનો ગોદામમાં સંગ્રહ કરી રાખે, જ્યારે ભાવ વધે ત્યારે વેચવાનો. તો જે ગરીબ લોકો હોય જ્યારે ભાવ ઘટ્યો હોય ત્યારે લઈ શકતા નથી. ભાવ છે એ ઘટે જ નહીં. સંગ્રહખોરી કરવાથી શું થાય? ભાવ ઘટે નહીં. એટલે અનાજનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જે ઉત્પાદન થાય ને એ તરત વેચવા બહાર કાઢી દે, લોકો ખરીદી લે, એ સારી વાત કહેવાય.
તો લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા હોય. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. આપણા દેશની મોટા ભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. મોટા ભાગની વસ્તી છે એ ખેતી ઉપર આધારિત છે. એટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ, જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, જે આપણે ભણીશું પુસ્તકમાં આપણે આગળ હજી, મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી પ્રવૃત્તિ પણ થાય. જે લોકો ખેતી કરતા હોય ને એની સાથે મરઘા પાલન કરી શકે ને, ત્યાં બાજુમાં તળાવ બનાવે તો મત્સ્ય ઉદ્યોગ પણ થાય અને મધમાખી ઉછેર પણ કરી શકે, ત્યાં સાથે પશુઓ પણ રાખી શકે. એટલે એનાથી આવક છે તે વધશે એની, અને દેશની અંદર પણ, દેશમાં પણ આપણી સમૃદ્ધિ થશે, દેશ પણ આપણો આગળ આવશે. એટલે આ બધું પણ ધ્યાનમાં રાખવું પડે. આપણે આપણા પાઠની પ્રસ્તાવનાની આપણે વાત કરી, બરાબર? પ્રસ્તાવના આપણે જોઈએ. હવે આપણે ટોપિક 15.1 પાક ઉત્પાદનમાં સુધારણા, આ ટોપિક આપણા અભ્યાસક્રમમાં છે, એટલે આપણે ટોપિક શીખવાનો છે, બરાબર? 15.1 પછી 15.2 પશુપાલન, પાન નંબર 209 ઉપર પશુપાલન એ આપણા અભ્યાસક્રમમાં આ વર્ષ માટે નથી, એટલે એ આપણે ખાલી શીખશું નહીં, બરાબર? છેલ્લા 2 પાના ખાલી શીખવા નથી આપણે, છેલ્લા 2 પાના, આગળના આપણા 3 પાના શીખવાના છે આપણે. તો આપણે 3 પાના આપણે આગળ આ પાઠમાં શીખવાના છે શરૂઆતના, જેમાં આપણે શું આવે છે, બધું ખેતી વિશે આપણે બધો અભ્યાસ કરવાનો છે. પાક ઉત્પાદનમાં સુધારણા. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. એટલે કયું અનાજ? ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર, જેમાંથી આપણને કાર્બોદિત મળે. એટલે બધા યાદ રાખજો. આ આખો પહેલો પ્રશ્ન શરૂ થાય અહીંથી, પ્રશ્ન પહેલો શરૂ થાય આપણો, બરાબર? પ્રશ્ન શું થશે આની અંદર? આપણા પોષણની જરૂરિયાત માટેના કૃષિ પાકનું ઉત્પાદન, આપણી પોષણની જરૂરિયાત માટે, શેના માટે પોષણ? આપણને પોષણ શેમાંથી મળે? તો કાર્બોદિત, પ્રોટીન, પછી તેલી પદાર્થો એટલે ચરબી કહેવાય, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ ક્ષાર અને પાણી, આટલી વસ્તુ હોય ને, એટલે એટલી વસ્તુ છે. તો એ બધું શું કહેવાય? આપણા પોષણ માટેની આવશ્યકતા કહેવાય. તો પોષણ માટેની આવશ્યકતાઓ જે છે તે કૃષિ ઉત્પાદનમાં કઈ રીતે ઉત્પાદન થાય છે, કૃષિની અંદર ખેતરમાં કઈ રીતે ઉત્પાદન થાય એનું તે જણાવો. તો સૌથી પહેલો બધું શું લખવાનો? કે કાર્બોદિત, ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવારમાંથી આપણને કાર્બોદિત મળે છે. બીજો મુદ્દો, કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે. મસૂરની દાળ આવે ને, દુકાને જઈને માગવાની, લાભશે. કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી આપણે પ્રોટીન મળે છે. હવે ત્રીજો મુદ્દો, તેલીબિયા જેવા કે તેલવાળા બીજ, એટલે કે સોયાબીન, મગફળી, તલ, એરંડા, દિવેલા, એરંડા એટલે એને દિવેલા કહેવાય, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખી. હજી આમાં લખ્યું નથી ને, કપાસનું તેલ હોય, કપાસિયા, અળસી, સૂર્યમુખી, કપાસિયા, આ બધેમાંથી આપણને
તેલ પ્રાપ્ત થાય છે, આપણને તેલ મળે છે. ચોથી વાત, શાકભાજી, મસાલા અને ફળમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે. શાકભાજી, મસાલા અને ફળમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે. થઈ ગયો પ્રશ્ન પૂરો આપણો પેલો પ્રશ્ન અહીંયા. બરાબર. આપણા પોષણ માટેના આવશ્યક તત્વો કૃષિ ઉત્પાદનમાંથી કઈ રીતે મળે, જે આપણે વાત કરી. આની સિવાય પશુ માટેની પણ એક વાત હોય તો ઘાસચારાના પાક, જઉં અથવા તો એને સુદાનગી, એ ઘાસચારાના પાક પણ હોય જે પશુ અને ઘાસચારા માટે ઉપયોગમાં આવતા હોય. ત્યાર પછી તમે પેજ ફેરવો 204 પાના ઉપર તમે જુઓ બધા 204 પાના નંબર ઉપર જુઓ બધા. હવે વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન, પ્રકાશ અવધિની આવશ્યકતા હોય. પાક ઉત્પાદન માટે પણ જોવું પડે ને આપણે કે હવામાન કેવું છે, કઈ ઋતુ છે. ઉનાળો હોય તો તાપ વધારે પડતો હોય, શિયાળામાં ઓછો પડતો હોય, એ પણ જોવું પડે. એટલે કે તાપમાન, પ્રકાશ, હવામાન આ બધું અસર કરે છે. એ બધું જો વ્યવસ્થિત હશે ને તો એ પાકનું એટલે વનસ્પતિનું જીવનચક્ર પૂરું થાય. નહીં તો પછી જ્યારે પાક આવવાનો થાય ને ત્યારે વનસ્પતિ સુકાય નહીં તો પાક ઉત્પાદન થાય ના થાય. પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, તેને ખરીફ પાક કહેવાય. જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ તેને ખરીફ પાક કહેવાય, જેની ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધી થાય. જૂન, જુલાઈ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, બરાબર. નવરાત્રિ આવે ત્યાં સુધી થાય. વરસાદ શરૂ થાય પછી નવરાત્રિ પૂરી થાય ને ત્યાં સુધીનો આ પાક હોય એને કયો પાક કહેવાય? ખરીફ પાક કહેવાય. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ખરીફ પાક કોને કહેવાય, ખરીફ પાક કોને કહેવાય અને કયા સમયગાળામાં થાય છે? તો શું લખવાનું? જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ તેને ખરીફ પાક કહેવાય, જે જૂનથી ઓક્ટોબર મહિના સુધી થાય છે. અને એના ઉદાહરણ આપો તો ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાક છે. ઓકે, ખ્યાલ આવ્યો ખરીફ પાક? ચલો, કોણ બોલશે ખરીફ પાક વિશે? જે પાક વર્ષા ઋતુમાં ઉગાડવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. પછી તે કઈ ઋતુ કયા મહિનામાં થાય છે? જૂન થી ઓક્ટોબર. બરાબર. અને પછી ખરીફ પાકના નામ બોલો તો. ચણા નહીં. નહીં. ડાંગર, સોયાબીન, ચોળાફળી ન વહેલા એ તો આપણે તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ. બરાબર. ખેતી કરવા જાવ તો ખબર પડે જ બધાને આપણને શું ઉગતું હોય નહીં. ચોમાસામાં આપણે જવાનું ફરવા બહાર આમ ખેતરમાં તો આપણે દેખાય ત્યાં શું ઉગેલું છે ને બધું. ચલો ભાઈ બીજું. હવે રવિ પાક કોને કહેવાય? જે પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે તેને રવિ પાક કહે છે. અને આ પાક નવેમ્બરથી
એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. આ પાકને રવિ પાક કહેવાય. અને તેમાં શું યાદ રાખીશું આપણે નામ? ઉદાહરણ તરીકે ઘઉં. ઘઉં ક્યારે થાય? શિયાળામાં જ થાય ને, ચોમાસામાં ના થાય. અત્યારે બધા લોકો વાવે હવે, એટલે અત્યારે ઉગી ગયા છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી એ બધા રવિ પાક છે. ચણા ક્યારે આવ્યા તમે જુઓ? અત્યારે આવ્યા ચણા અત્યારે તમે જુઓ છો ને, બાર ચણા બધા અત્યારે આવતા છે. વટાણા અત્યારે કેવા ખાવા મળે છે ને, મમ્મી શાક બનાવતા એમાં વટાણા નાખતા છે, તમે જુઓ. વટાણા અત્યારે થાય, ચણા અત્યારે થાય, ઘઉં થાય અત્યારે. એટલે અત્યારે ઉગાડેલા હોય, પછી આપણે ઉનાળો આવશે ત્યારે આપણા ઘરમાં ઘઉં આવશે. પછી ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી બધા રવિ પાક છે. ચલો કોણ બોલશે હવે? રવિ પાક કોને કહેવાય? હું બોલું સર. આ ઝાલા કોણ છે એ બોલો. જે પાકને શિયાળાની ઋતુમાં પકવામાં આવે છે તે પાકને રવિ પાક કહે છે. રવિ પાક નવેમ્બર થી એપ્રિલ મહિના સુધી પકવામાં આવે છે. રવિ પાકના નામ ઘઉં, વટાણા, રાઈ, અળસી અને ચણા. બરાબર, સરસ. હવે ભારતમાં 1960 થી 2004 સુધી, 1960 થી 2004 એટલે 40 વર્ષની વાત કરી કે ભૂમિમાં, ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો. ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો. જમીન વધી ગઈ એટલી. એટલે ટૂંકમાં કોઈ જંગલ હોય, એવી પડતર જમીન હોય ને આપણને ખેતી થવા લાગી હોય. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. અનાજનું ઉત્પાદન તો 4 ગણું વધી ગયું. પહેલાં લોકો ભૂખી મરતા હતા બધા, અને હવે તમે જુઓ 12 રોટલા પડ્યા હોય. તમે બજારમાં નીકળો ને તો રસ્તામાં પડ્યા હોય, હે ને? ઘણા બહાર મૂકતા હોય ગાયને ખાવા માટે. એટલે પણ પહેલાં એવી સ્થિતિ નહોતી, અછત હતી બહુ. ગરીબ જે ઘર હતા ને, ગરીબ ઘરને ખાવા નહોતું મળતું. સાંજે ભૂખ્યું સૂઈ જવું પડતું હતું, આવી સ્થિતિ હતી. સાંજે છોકરા રોતા હોય ખાવા માટે, ઘરમાં અને એક મુઠ્ઠી દાણા પણ ન હોય, બાળકોને સાંજે ભૂખ્યા સૂઈ જવું પડે, બહુ રોવે, બહુ રડતા હોય. આવી સ્થિતિ એ સમયમાં હતી. મારા દાદા જ વાત કરતા હતા, એટલે તમને હું કહું છું. અમારા ગામમાં જ આ રીતની સ્થિતિ હતી ત્યારે, એ મને બધી વાત કરતા હતા. એ અત્યારે સમય સારો કહેવાય એમ, કે આપણે જેવું ખાવું એવું આપણને મળે છે. પણ એ સમયમાં અમારા ગામમાં જે અમુક એવા ઘર હતા કે રાત્રે 10 વાગ્યે ઘરે માગવા આવે કે થોડાક દાણા આપો ને વાટકો ભરીને.